રબારી સમાજના આગેવાનો પોતે ઉમેદવારો એ રીતે જ્યારે મહેનત કરતા હોય ત્યારે ચોક્કસપણે આપણે પરેશભાઈ કહી શકીએ કે આ વખતે સારા પ્રમાણમાં મતોથી કોંગ્રેસ અને ગુલાબસિંહ આ સીટ જીતશે. એટલા માટે એવું લાગી રહ્યું છે કે ચૂંટણીમાં ત્રિપાંખીય જંગ પણ થયો. માવજીભાઈ પણ ઉમેદવાર તરીકે આવ્યા. ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક કહેવાતા ચૌધરી સમાજના મોટાભાગના મત માવજીભાઈ લઈ ગયા છે અને અન્ય જે મત લઈ ગયા છે એમ કહેવાય છે કે ભાઈ કોંગ્રેસ પક્ષનાય તોડ્યા હશે, ભાજપનાય. માનો કે જે કોઈ તોડ્યા હોય એ કોંગ્રેસ વિચારધારાના હશે, એ ભાજપ વિચારધારાના હશે, પણ જે ચૌધરી મતદારોમાંથી જે ગાબડું પાડ્યું છે એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટી ખોટ હશે મારા મતે. ક્યાંક એવું ના લાગે, કારણ કે હમણાં જ લોકસભા ચૂંટણી પતી છે તો ઠાકોર સમાજે જ્ઞાનીબેનને સપોર્ટ કર્યો તો અને ચૌધરી સમાજને ના કર્યો, એની નારાજગી હોય ચલો આપણે ઠાકોર સમાજને વોટ નથી આપો, એવું પણ થાય જ ને. કદાચ ચૌધરી સમાજમાંથી અપક્ષ ઉમેદવાર ના ઉભા રહ્યા હોત તો એમનો વિરોધ તો થાય જ ને. ચૌધરી સમાજનું મારું વ્યક્તિગત અનુમાન છે, કદાચ ખોટું બી હોઈ શકે, કે ચૌધરી સમાજનો આજ સુધી જે ઢળાવ છે એ લગભગ ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો છે. એમનો આક્રોશ હોઈ શકે, પણ આગેવાનો કે વડીલોની સમજાવટથી આખરે એ ઘીના ઠામમાં ઘી ઢળી જતું હોય છે. ઠાકોર સમાજના મત કોંગ્રેસ તરફી વધારે પડે, કારણ કે બેનને પણ ઇજ્જતનો સવાલ હતો અને સર્વ સમાજના લોકોએ બેનને લોકસભામાં મૂક્યા હોય અને એ સીટ ખાલીથી હોય ત્યારે સ્વાભાવિક છે કે ઠાકોર સમાજને મોટું મન કરી અને અન્ય સમાજને વળતર આપવાનો જ્યારે સમય આવ્યો હોય ત્યારે એમને મદદ કરવી જોઈએ એવો બેનનો પોતાનો આગ્રહ. વાવ વિધાનસભા મત ગણતરીના હવે થોડા જ કલાકો બાકી છે. કોણ જીતે છે તેના સમગ્ર હાલ ચર્ચાનો એક જ વિષય છે કે વાવ વિધાનસભાની ઉપચુનાવ કોણ જીતે છે. ત્યારે આપણી સાથે છે રબારી સમાજના આગેવાન નરસિંહભાઈ દેસાઈ. આપણે એમની સાથે વાત કરશું કે તેમના મતે આ વખતે ચૂંટણી એ પણ ફર્યા છે, ગામે ગામ ફર્યા છે, ત્યારે શું કહેવા માગે છે. હવે કાલે પરિણામ છે તો એમની પાસેથી જાણશું કે શું પરિણામ આવશે. નરસિંહભાઈ, સ્વાગત છે ગુજરાત તકમાં આપનું. પહેલાં તો નરસિંહભાઈ, કાલે પરિણામો જાહેર થઈ જશે, કારણ કે છેલ્લા એક મહિનાથી એક જ ચર્ચા છે, કોણ જીતે છે કોણ જીતે છે. ત્રણ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર રહી છે આ વખતે. શું લાગે છે કોણ કોને નુકસાન કરાવશે, કોણ બાજી મારશે, સમગ્ર શું આખું જે વિશ્લેષક આપ શું કહેવા માગો છો આ બાબતે? પહેલાં તો ગુજરાત તકને આપનો ખૂબ ખૂબ આભાર કે લોકશાહીના મહાપર્વમાં જબરજસ્ત રીતે આપની ટીમે અને ગુજરાત તકે કામગીરી કરી છે અને હું એનો ફેન છું. હંમેશા રોજ જોઉં છું અને લોકશાહીમાં આ રીતે લોકો વચ્ચે વાત મૂકવી જોઈએ. વાત રહી વિધાનસભાની પેટા ચૂંટણીની, વાવની. સ્વાભાવિક રીતે પરેશભાઈ, હું 89 ગામમાં જાતે ગયો છું. માળકા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ તરીકે ચૂંટણી પહેલાં એક મહિનો દરેક ગામમાં બૂથ સમિતિઓ, ગ્રામ સમિતિઓ બનાવવાની હતી, તો આખા વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. ચૂંટણી ચાલુથી દરમિયાન મને જુદા જુદા વિસ્તારમાં, ભાભર તાલુકામાં, વાવ તાલુકાના ઘણા બધા ગામોમાં મારે પ્રવાસ કરવાનો થયો. તો નવાઈની વાત એ છે કે તમામ સમાજોમાંથી સારો એવો વ્યાપક ગુલાબસિંહને આવકાર મળતો હતો. નાની નાની સમાજમાં એક ઉત્સાહ હતો કે ભાઈ આ વખતે આપણે ગુલાબસિંહભાઈને ચૂંટીને મૂકીએ. સામે ભારતીય જનતા પાર્ટીમાં ઠાકોર સમાજમાંથી ઉમેદવાર હતા. ભાભર તાલુકાની મીઠા અને સણવા સીટમાં ઠાકોર સમાજનું પ્રભુત્વવાળો વિસ્તાર છે અને ત્યાંથી આપણા લોકસભાના સાંસદ આદરણીય જ્ઞાનીબેન છે. તો જ્ઞાનીબેને વ્યક્તિગત બધા સાથે આનું જબરજસ્ત ટીમ સંલગ્ન હતું, બધાને બોલાવીને વાત કરી છે. તો જ્યારે મતદાન ચાલુ હતું એ દિવસે લગભગ 17 ગામોમાં હું જાતે ગયો છું. 3-4 ગામોમાં જ્ઞાનીબેન સાથે મારે જવાનું થયું. તો એ દરમિયાન જે ઠાકોર સમાજના કાર્યકર્તા આગેવાનો કોંગ્રેસ તરફી મતદાન કરાવતા હતા મેં જાતે જોયું છે. ઇતર સમાજ હોય, રબારી સમાજના આગેવાનો પોતે ઉમેદવારો એ રીતે જ્યારે મહેનત કરતા હોય ત્યારે ચોક્કસપણે આપણે પરેશભાઈ કહી શકીએ કે આ વખતે સારા પ્રમાણમાં મતોથી કોંગ્રેસ અને ગુલાબસિંહ આ સીટ જીતશે. એટલા માટે એવું લાગી રહ્યું છે કે ચૂંટણીમાં ત્રિપાંખીય જંગ પણ થયો. માવજીભાઈ પણ ઉમેદવાર તરીકે આવ્યા. ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક કહેવાતા ચૌધરી સમાજના મોટાભાગના મત માવજીભાઈ લઈ ગયા છે અને અન્ય જે મત લઈ ગયા છે એમ કહેવાય છે કે ભાઈ કોંગ્રેસ પક્ષનાય તોડ્યા હશે, ભાજપનાય. માનો કે જે કોઈ તોડ્યા હોય એ કોંગ્રેસ વિચારધારાના હશે, એ ભાજપ વિચારધારાના હશે, પણ જે ચૌધરી મતદારોમાંથી જે ગાબડું પાડ્યું છે એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટી ખોટ હશે મારા મતે. જી નરસિંહભાઈ, એક પ્રશ્ન એ થાય છે, આપ ચૌધરી સમાજની વાત કરી છે, મને એવું લાગે છે, કારણ કે મેં પણ સાંભળ્યું છે કે જે રીતે ચૌધરી સમાજને ટિકિટ નહોતી આપવામાં ભાજપમાંથી, જેના કારણે કદાચ ચૌધરી સમાજ નારાજ અને અપક્ષમાંથી ફોર્મ ભર્યું, એ વાત સાચી છે. પણ કદાચ જો ચૌધરી સમાજમાંથી ઉમેદવાર અપક્ષમાં માવજીભાઈ ના ઉભા રહ્યા હોત
અને ચૌધરી સમાજ નારાજ હોત, કારણ કે મેં જોયું છે કે જ્યારે ઠાકોર સમાજને ટિકિટ મળતી હોય ત્યારે ચૌધરી સમાજ નારાજ, ચૌધરી સમાજને મળતી હોય ઠાકોર સમાજ નારાજ હોય. આ વખતે જો આવું ના થયું, ચૌધરી સમાજના ઉમેદ ના ઊભા રાખ્યા હોય તો એ ફાયદો ગુલાબસિંહ ના થઈ શકે. મને એવું લાગે છે કે ચૌધરી સમાજના કારણે ગુલાબસિંહ નુકસાન નથી કદાચ. અને એવું નહીં, જે તે સામાજિક આ વિસ્તારના તાણાવાણાથી બનાસકાંઠાથી તમે વાકેફ છો. આપણે 2014 અને 19ની લોકસભામાં જોઈએ તો બંને ચૌધરી સમાજમાંથી જ ઉમેદવાર હતા. પ્રથિભાઈ જેવા લોકો સાથે જોડાયેલા ઉમેદવાર હોવા છતાં ચૌધરી સમાજે ભારતીય જનતા પાર્ટી તરફ એ વખતે મતદાન કર્યું હતું. 14માં પણ અમારે જોઈતારામ જે.કે. પટેલ ઉમેદવાર હતા, એ વખતે પણ આપે જોયું છે, 2019માં જોયું છે. એ સિવાય 2022માં પણ આપણે જે પરિણામો ઉપર નજર કરીએ તો સ્વાભાવિક રીતે એમની નારાજગી હોય તો સક્ષમ જાતિ વર્ગ છે, શિક્ષિત વર્ગ છે, પોતાના અવાજ 100% ઉઠાવે, પોતાની વાત મૂકે. પરંતુ જ્યારે મતદાન કરવાની વાત આવે છે તો લગભગ એમની સમાજનો જો ઉમેદવાર ના લડતો હોય તો સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટી સાથે રહેતા હોય છે. અને ભારતીય જનતા પાર્ટીના ત્યાં પણ ઉમેદવારો જે આગેવાનો છે એ પણ સ્વાભાવિક રીતે મજબૂત હતા. તો ચૌધરી સમાજના મત મારા મતે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં વધારે જો. ક્યાંક એવું ના લાગે, કારણ કે હમણાં જ લોકસભા ચૂંટણી પતી છે તો ઠાકોર સમાજે જ્ઞાનીબેનને સપોર્ટ કર્યો હતો અને ચૌધરી સમાજને ના કર્યો, એની નારાજગી હોય કે ચલો આપણે ઠાકોર સમાજને વોટ નથી આપ, એવું પણ થાય જ ને. કદાચ ચૌધરી સમાજમાંથી અપક્ષ ઉમેદવાર ના ઉભા રહ્યા હોત તો એમનો વિરોધ તો થાય જ ને. બની શકે, પણ આ વિષય ઉપર ચૌધરી સમાજના આગેવાનો અથવા તો સમાજના શ્રેષ્ઠીઓ પ્રકાશ પાડી શકે. પણ હું જે વિસ્તારમાં મેં આપને કહ્યું એમ કે 89 ગામોની અંદર મેં પ્રવાસ કર્યો છે, તો હું ઇતર સમાજના મતદારો ઉપર ચોક્કસ કહી શકું કે હું ઘણા બધા આગેવાનોને કાર્યકર્તાઓને મળ્યો છું. એ એમનું જે મતદાન થતું મેં જોયું છે. ખાસ કરીને માલધારી સમાજમાંથી આવું છું તો મેં માલધારી સમાજના ગામડાઓમાં પણ 1 to 1 લોકોને મળ્યો છું. ખાટલા બેઠકો થઈ છે, નાની મોટી મિટિંગોમાં પણ ઉપસ્થિત રહેવાનું થયું છે. તો એમાં હું ચોક્કસ દાવા સાથે કહી શકું કે ગુલાબસિંહભાઈ ભેગા કેટલા રહ્યા છે અને સામે કેટલા ગયા છે. ચૌધરી સમાજનું મારું વ્યક્તિગત અનુમાન છે, કદાચ ખોટું બી હોઈ શકે, કે ચૌધરી સમાજનો આજ સુધી જે ઢળાવ છે એ લગભગ ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો છે. એમનો આક્રોશ હોઈ શકે, પણ આગેવાનો કે વડીલોની સમજાવટથી આખરે એ ઘીના ઠામમાં ઘી ઢળી જતું હોય છે. તો એ ભારતીય જનતા પાર્ટી તરફ કદાચ ઢળોત, એવું પણ બને કે કોંગ્રેસ તરફે પણ ઢળોત, પણ એ અનિર્ણિત વિષય હતો. એટલે હવે તો ચોક્કસ છે કે માવજીભાઈ જેવા એક સમાજના મોભી વડીલ આગેવાન ચૂંટણી લડતા હોય અને સમાજે પહેલાં 2 બેઠકો કરીને ઉમેદવાર નક્કી કર્યા, પહેલાં જોમાભાઈને નક્કી કર્યા અને ફરી વખત સમાજ આખો ભેગો થઈને ઉમેદવાર તરીકે જોમાભાઈને ફોર્મ પાછું ખેંચવું અને માવજીભાઈને ચૂંટણી લડાવવા, ત્યારે આખી સમાજ ભેગી થઈ નિર્ણય કરતી હોય છે. ત્યારે પરેશભાઈ, મને નથી લાગતું કે એ સમાજ એ આગેવાનને, સમાજના આગેવાનને ક્યારેય કોઈ ધોખો આપે અથવા તો એની સાથે કોઈ એ રીતે ગેમ રમાય કે એ પડદા પાછળ એમના વિરોધમાં મતદાન કરે. ક્યાંક શંકરભાઈ ચૌધરી છેલ્લા 2 દિવસ અહીંયા તેજાબી ભાષણો જોયા હતા, ડોર ટુ ડોર પ્રચાર એમને પણ કર્યો છે. એમની મહેનતમાંથી કદાચ મને એવું લાગે છે કે થોડા વોટ આ વખતે ભાજપને, ચૌધરી સમાજને ખેંચાયા તો હશે જ, કારણ કે એમનું જે ભાષણ હતું એ પણ સમાજમાંથી આગેવાન છે, મોટા નેતા છે, તો ચૌધરી સમાજ કદાચ એમની સાથે પણ રહ્યો હશે ને. સ્વાભાવિક છે. આપણા વિધાનસભાના આદરણીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ બંને સમાજના મોભી આગેવાનો છે. એમની સતત સમાજના આગેવાનો સાથે એમનો સંપર્ક હતો, મિટિંગો હતી. તો જેમ કોંગ્રેસ પાર્ટીમાંથી સંસદ તરીકે ગેનીબેને ઠાકોર સમાજમાંથી સારા એવા 35-40% મત જો લીધા હોય તો આ બંને આગેવાનો પોતપોતાના કાર્યક્ષેત્રમાં સક્ષમ છે. સમાજ ઉપર એમની પકડ છે. હું માનું છું કે 100% એમાં એમને મત ભારતીય જનતા પાર્ટી તરફ લઈ ગયા છે. પરંતુ ફરક આ બે વિષયમાં હું તમને એક તફાવતની તરફ સમજાવું કે ચૌધરી સમાજના બધા ગોળના લોકો ભેગા થઈ અને સમાજે ઉમેદવાર નક્કી કર્યો કે ભાઈ અમારા ઉમેદવાર તરીકે માવજીભાઈ છે. ઉમેદવાર નક્કી કર્યા પછી મને લાગે છે કે સમાજ જ્યારે નક્કી કરે એમાં ફેરફાર થતો હોય. એમણે ઘણા બધા વિસ્તારોમાં નાનું મોટું કામ કર્યું હોય, ડેરીના ચેરમેન છે, વર્ષોથી પરબતભાઈ પણ બેંક અને ડેરી સાથે સંકળાયેલા છે, વિધાનસભામાં પણ લોકસભામાં પણ એમણે કામ કરેલું છે. એટલે સમાજ ઉપર એમનો પ્રભાવ રહેવાનો, એનો ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો થશે એ સમય આવનારો બતાવશે. પણ 100% ભારતીય જનતા પાર્ટી તરફ મત તો ગયા જ હોય, એ સાચી વાત છે. ચૌધરી સમાજ બાદ ઠાકોર સમાજની વાત કરીએ તો ઠાકોર સમાજમાંથી ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર તો હતા.
ક્યાંક લોકમુખે એવું પણ ચર્ચા કે આ વખતે ગેનીબેનનું કઈ બાજુ વલણ હતું, કારણ કે ગેનીબેન ચલો કોંગ્રેસ સાથે છે, બહુ સારા નેતા છે એમની સાથે, પણ ક્યાંક સમાજના ઉમેદવાર ઉભા રહ્યા તો એના કારણે કદાચ પ્રચાર કરવા કેવી રીતે ગયા છે, કારણ કે એ વખતે એ વસ્તુ છે કે જ્યારે લોકસભા ગેનીબેન લડતા હતા ત્યારે કેસાજીની વાત આવી હતી, તો કેસાજી ક્યાંય જાહેરમાં પ્રચાર કરતા કે એવી રીતે ભાજપ માટે દેખાયા નહોતા. તો જો ગેનીબેને પણ આવું કર્યું હશે, પોતાના સમાજના ઉમેદવાર છે તો કદાચ ના પણ ગયા હોય પ્રચાર કરે, ચલો મિટિંગોમાં તો હાજર રહ્યા છે, સભાઓમાં તમે જોયા હતા, ગામે ગામ કે ખાટલા ઘરે ઘર ફરીને પ્રચાર નથી કર્યો એવું લોકમુખે ચર્ચા છે, શું કહેવા માગું છું આ બાબતે? પરેશભાઈ, એમાં હું તાજનો એટલા માટે સાક્ષી છું કે હું ગ્રામીણ વિસ્તારનો પ્રવાસ કરીને સાંજે ઘણી વખત બાબર આવું, તો અગાઉ પણ આપણે વાત કરતા ત્યારે મેં પણ આપને ઓફ કેમેરામાં એ જ વાત કરી હતી કે બાબર અમે જ્યારે જઈએ ત્યારે ગેનીબેન 2-3 ગામ સાથે બેઠક લઈને બેઠા હોય, 1 to 1 ગામોના આગેવાનોની બેઠક લઈ, ગામમાં કેટલા મતદારો છે, કેટલા બારે છે, ઠાકોર સમાજના મત કોંગ્રેસ તરફી વધારે પડે, કારણ કે બેનને પણ ઇજ્જતનો સવાલ હતો અને સર્વ સમાજના લોકોએ બેનને લોકસભામાં મૂક્યા હોય અને એ સીટ ખાલી થઈ હોય ત્યારે સ્વાભાવિક છે કે ઠાકોર સમાજને મોટું મન કરી અને અન્ય સમાજને વળતર આપવાનો જ્યારે સમય આવ્યો હોય ત્યારે એમને મદદ કરવી જોઈએ એવો બેનનો પોતાનો આગ્રહ. બેનનો તો હતો, પણ એક વિડીયો એક વાયરલ થયો હતો કે ગેનીબેન એવું કીધું જે પણ પક્ષમાં હોય આપણો ઠાકોર સમાજનો ઉમેદવાર ઉભો રહ્યો છે તો એમને આપણે મદદ કરવાની છે. એક વિડીયો થયો, ઘણા બધા વિડીયોમાં લઈને ફરક પડ્યો, કારણ કે લોકોના મૂળે બધે પહોંચ્યું કે આ વિડીયો બેન ભાજપ માટે કે કોંગ્રેસ માટે એમના ઉમેદવારની વાત કરે છે, એટલા માટે આ પ્રશ્ન કરવો પડ્યો. નહીં પરેશભાઈ, આપ આપની જગ્યાએ રાઈટ છો, પણ બેને આ બાબતે સ્પષ્ટતા કરેલી છે કે આ વિડીયો કોઈ જૂનો છે અને ઘણી વખત ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય એને આગળ પાછળ કદાચ એડિટ કરીને કરવામાં આવતા હોય. સાચી વાત એ છે કે બેને દરેક ગામના આગેવાનોને 1 to 1 બોલાવીને કહ્યું છે. હું દેથળી વિસ્તાર, મારા માળકા જિલ્લા પંચાયતના વિસ્તારમાં જ્યારે હું નીકળ્યો ત્યારે દેથળીમાં અમે ગયા તો ત્યાં ફાર્મ ઉપર ચંદનજી અમારા ઠાકોર છે, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સાહેબ ને ભરતજી, ત્રણેય સાથે હતા અને ગેનીબેને 50 લોકોનું મેડલા વાઇઝ એક જ ગામની અંદર 4 બોર ઉપર એમણે ખાટલા બેઠક એમની ચાલુ હતી અને એનાથી મેં એમને પૂછ્યું હતું કે આગળ અમારે અન્ય ગામો છે એમ, એટલે આખી જે વિસ્તાર છે બાબર તાલુકાનો અને માળકા જિલ્લા પંચાયત જ્યાં ઠાકોરોનો પ્રભાવશાળી વિસ્તાર કહેવાય ત્યાં દરેક ગામમાં જાતે ગયા છે, વાત કરી છે, લોકોને કહ્યું છે કે આપણે અવસર આવ્યો છે આ વખતે વળતર આપવાનો અને તમામ સમાજના વડીલ આગેવાનો છો એ આ વખતે મારી ઇજ્જત સાચવવા માટે થઈને ગુલાબસિંહભાઈને જીતાડવા જરૂરી છે. છેલ્લો એક પ્રશ્ન કે જે રીતે આપ રબારી સમાજમાંથી છો, આગેવાન છો, રબારી સમાજ આ વખતે કઈ બાજુ રહ્યો છે? બીજો એક પ્રશ્ન એ છે કે રબારી સમાજમાં ગોવાભાઈ દેસાઈ જે સંજય દેસાઈ ભાજપમાંથી હતા, ખૂબ મહેનત આ વખતે આ વિસ્તારોમાં કરી છે, તો શું લાગે છે ભાગ પડ્યા છે રબારી સમાજમાં? કે એક બીજો પ્રશ્ન એ પણ છે કે ઠાકરસિંહ રબારી સૌથી પહેલાં નારાજગી હતી ટિકિટને લઈને, પછી ભલે મનાવ્યા હોય જે પણ એમને કીધું હોય 2027નું જે વાત થઈ હશે અલગ વસ્તુ છે, પણ ક્યાંક સમાજમાં એની અસર પડી છે? મને એવું લાગે પડી જ હશે, કારણ કે મોટો સમાજ છે, વારંવાર એમની સાથે પણ અન્યાય થયો છે. ઠાકરસિંહ પણ એક ટિકિટના માટે હકદાર તો હતા પણ એને કાપી ટિકિટ. શું કહેવા માંગો છો? આપના એકમાં 3 પેટા પ્રશ્નો છે. હું પહેલો જવાબ એ આપું કે અમારા સમાજના વડીલ મુરબ્બી ગોવાભાઈ હોય, સંજયભાઈ, બાબુભાઈ, એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને વાવ વિધાનસભા પેટા ચૂંટણી હતી, સમગ્ર ગુજરાતને ઉત્તર ગુજરાતના બંને પક્ષના આગેવાન નેતાઓએ પ્રવાસ કર્યો હતો, દરેક સમાજના આગેવાનો આપે જોયા હશે, કોંગ્રેસ પાર્ટીમાં હતા અને ભારતીય જનતા પાર્ટીમાં, એટલે એમણે એમનું કામ કર્યું છે. કોંગ્રેસમાં હું રઘુભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય રાધનપુર હોય અને એ જ વિસ્તારમાંથી અમારા યુવા અને લડાયક નેતા છે અને મજબૂત નેતા છે મુરબ્બી ઠાકરસિંહભાઈ રબારી, એમણે પણ જબરજસ્ત કામ કર્યું છે. એક પરિવાર હોય તો પરિવારની અંદર કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો એ થોડો એવું થાય, પરંતુ અમે બધા સાથે મળીને નક્કી કર્યું હતું કોંગ્રેસ પાર્ટીને જીતાડવી છે. હું તમને એક અંદરની વાત કહું કે અમે 2 ભાઈ છીએ અને હંમેશા અમે બધા બનાસકાંઠામાં જે માલધારી સમાજના કાર્યકર્તાઓ છીએ એ સાથે મળીને કામ કરતા હોઈએ. તમે વિચાર કરો કે ઠાકરસિંહભાઈની કોઈ નારાજગી અંદર કે બહાર હોય તો અમે આટલા બધા ગામડાનો પ્રવાસ પહેલાં તો ના કર્યો હોય. હું તમને દિલથી અને તદ્દન સાચી વાત કરું, મેં ખુદે ઠાકરસિંહભાઈને પર્સનલમાં પૂછ્યું હતું. ઠાકરસિંહભાઈને નારાજગી નથી, એ તો માની ગયા હતા, પણ સમાજની અસર પડી, કારણ કે સૌથી પ્રથમ હું એમને મળ્યો હતો, એમને પોતે મીડિયા આગળ ગુજરાત તક આગળ પણ કીધું હતું નારાજ હતા, એટલે કહું છું કે એની અસર સમાજને પડી હશે. એ જ એના ઉપર કે સમાજને પણ આ વિષય ઉપર જ્યારે વાત કરવાની હતી, સમાજના કાર્યકર્તાઓ, યુવાન વડીલોને કહ્યું કે જે વસ્તુ પાર્ટીને આખરે ટિકિટ તો એક હતી, દાવેદારો 3થી વધારે હતા,
તો જે નિર્ણય કર્યો છે એ અને સમય સંજોગોમાં સમાજને કહ્યું છે કે છેલ્લા 1990થી દર ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ આપણને ડીસામાં ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટી એક જ વખત આપી હતી અને બીજી વખત એ પણ ટિકિટ કાપી લીધી. તો રેકોર્ડ છે કે કોંગ્રેસ પાર્ટીમાં માલધારી સમાજનું સન્માન છે. આજે નહીં તો કાલે સમયે પાર્ટીઓ પોતપોતાને એનું સ્થાન આપતી હોય છે. એટલે સમાજને પણ એની વાત ગળે ઉતરી હતી. સમાજે કોંગ્રેસ તરફી મતદાન કર્યું છે એ તમે 23 તારીખે જોશો. ઓકે, છેલ્લો પ્રશ્ન, શું લાગે છે કાલે પરિણામ તો સામે આવશે જ ત્યારે ખબર પડશે, પણ શું એક છેલ્લો પ્રશ્ન, કેવી રીતે અને કેટલા વોટે, શું લાગે છે? જો એ બધા લોકોને ખબર છે, પેટા ચૂંટણી છે. એડી ચૂંટણીનું જોર ભારતીય જનતા પાર્ટીએ લગાવ્યું છે. આખી સરકાર હતી, સીએમ સાહેબ હતા, એમના પાર્ટીના અધ્યક્ષ હતા, કેટલાય મિનિસ્ટરો, સાંસદો. સામે કોંગ્રેસ પાર્ટીએ પણ જબરજસ્ત મહેનત કરી છે. કાંટાની ટક્કર છે એ સ્વીકારવું પડે. વાવ સુઈગામ વિસ્તારમાંથી કોંગ્રેસને સારી એવી લીડની અપેક્ષાઓ છે. ભારતીય જનતા પાર્ટીને વાવ વિસ્તારમાં જે બાબર વિસ્તાર છે ત્યાં ભાજપને થોડી લીડની અપેક્ષાઓ છે. પરંતુ આખરે બે વિસ્તારોમાં જેનું મતદાનની દ્રષ્ટિ ગણો તો 1 લાખ મતદાન વાવમાં થયું છે, 50,000 સુઈગામમાં, એટલે 1.5 લાખ મતદાન જે થયું છે ત્યાં જ્યારે કોંગ્રેસ લીડ લેતી હોય અને 69,000માં જ્યારે ભારતીય જનતા પાર્ટીના લીડની અપેક્ષા હોય તો આપણે સૌ સમજી શકીએ છીએ કે સીધી રીતે ટક્કર ભલે હોય પરંતુ જીત તો ગુલાબસિંહની થશે. જે કોઈ મતથી હું એનો આંકડો એટલા માટે ના કહી શકું કે આટલી થશે, પણ ઓછી કે વધારે મતથી ગુલાબસિંહ આવતીકાલે જીતશે. વાવના વટનો સવાલ છે, ગેનીબેનની ઇજ્જતનો સવાલ છે. ગુલાબસિંહ જીતશે અને બનાસકાંઠાનો વિજય હશે. તો આ હતા નરસિંહભાઈ દેસાઈ સમાજના આગેવાન છે, પણ હવે કોણ જીતે છે તો કાલે જ ખબર પડશે. જો કે હાલ તો તે દાવા કરીએ છે ગુલાબસિંહ થોડાક વધારે મતથી જીતશે, પણ કાલે સવારે જ્યારે પરિણામ એક પછી એક સામે આવશે ત્યારે આ સીટ સમગ્ર જે છે ખૂબ સમયથી ચર્ચા છે. કોના સર ઉપર તાજ કાલે ને કોણ વાવ ઉપર રાજ કરે છે એ તો હવે આવતીકાલે જ ખબર પડશે. પરેશ પઢિયાર, ગુજરાત તક, બનાસકાંઠા.